નજર કરીએ સાબરકાંઠા ઉપર તો સાબરકાંઠા જિલ્લાઓને કરાટે ક્ષેત્રમાં જે ઉલ્લેખનીય પ્રભાવ છેલ્લા 5 વર્ષથી જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આ સફળતા ઇન્ટરનેશનલ મંચ સુધી લઈ જવા માટે હિંમતનગરમાં ખાસ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ભારતીય કરાટા ટીમના કેપ્ટન અને કોચ પ્રણવ શર્મા ખાસ હિંમતનગરમાં આવી પહોંચ્યા અને સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી રમત રમી શકે તેવા ટેકનિકલ માર્ગદર્શન પણ આપ્યા હતા। રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતેલા યુવાનોએ હવે આંતરરાષ્ટ્રીય સપનાના બીજ વાવ્યા છે। પણ વધારે એનું સ્ટાન્ડર્ડ અપ થાય અને વધારે એમનું જે રમવાનું છે ખીલે, એના માટે આપણે પ્રણય શર્માને અહીંયા બોલાવ્યા છે, જેનાથી અમારું ટાર્ગેટ છે આવનાર વર્ષમાં કે નેશનલ અને ઇન્ટરનેશનલમાં પણ સાબરકાંઠા અને ગુજરાતનું નામ રોશન કરે એવી તૈયારી કરવાની છે। શું નામ? મારું નામ છે વાઘેલા જુજારસિંહ। હું 9 વર્ષથી કરાટે કરું છું, જેમાં મેં રાજ્ય કક્ષા નેશનલ કક્ષાએ મેડલ મેળવ્યા છે। પણ હવે મારું સપનું છે કે હું ઇન્ટરનેશનલમાં પણ મેડલ મેળવું। એના માટે મને લાગતું હતું કે મારી ટ્રેનિંગને અપડેટ થવાની જરૂર છે। તેના માટે અમારા સરે नमस्कार, मेरा नाम प्रणय शर्मा है। मैं इंडिया कराटे टीम का कैप्टन हूँ। उसके साथ साथ WKF सीरीज़ ए का पहला गोल्ड मेडलिस्ट हमारे देश का, वर्ल्ड यूथ कप का ब्रॉन्ज मेडलिस्ट, वर्ल्ड कॉम्बैट गेम्स का गोल्ड मेडलिस्ट, कॉमनवेल्थ चैम्पियनशिप में 2 बारी गोल्ड, 3 बारी ब्रॉन्ज मेडलिस्ट और उसके साथ साथ साउथ एशियन में 7 बार गोल्ड मेडलिस्ट हूँ। नेशनल चैम्पियन मैं 8 बारी से हूँ। मैं इंडिया के लिए खेलते પણ વધારે એનું સ્ટાન્ડર્ડ અપ થાય અને વધારે એમનું જે રમવાનું છે ખીલે, એના માટે આપણે પ્રણય શર્માને અહીંયા બોલાવ્યા છે।